હેલો ફ્રેન્ડ્સ, રીપી લર્નિંગમાં હું પિયુષ વસાવા તમારું ફરીથી સ્વાગત કરું છું। જેમ મેં કીધેલું કે આજે આપણે ઉપગ્રહના MCQ શરૂ કરશું, તો મને આશા છે કે તમે થિયરી ફરીથી એકવાર જોઈ લીધી હશે અને એના સૂત્ર તમને પરફેક્ટલી મોઢે જ હશે। તો આજે આપણે એનો પહેલો પાર્ટ જોઈએ અને અમુક સારા એવા એક્ઝામ્પલ જોઈએ। તો પહેલો સવાલ જોઈએ, જે ખૂબ સરળ હશે એવું માની લઉં છું। એક ગ્રહ પીની આસપાસ એક ઉપગ્રહ, ચલો એક આ ગ્રહ પી છે, એની આસપાસ એક ઉપગ્રહ લંબવૃત્તીય કક્ષામાં ભ્રમણ કરી રહ્યો છે, બરાબર। આ લંબવૃત્તીય કક્ષા તમને ખ્યાલ જ છે, એમાં ભ્રમણ કરી રહ્યો છે। ગ્રહથી દૂરના બિંદુએ, દૂરનું બિંદુ એટલે અહીંયા લઈ લઉં, ઉપગ્રહનો વેગ ધારો કે v2 કહી દઉં, નજીકના બિંદુએ એટલે ધારો કે આ બિંદુ, ત્યાં ઉપગ્રહનો વેગ v1 છે। તો દૂરના બિંદુએ ઉપગ્રહનો વેગ નજીકના બિંદુએ ઉપગ્રહના વેગ કરતાં 6 ગણો ઓછો છે। હવે સ્વાભાવિક વાત છે કે અહીંયા વેગ વધારે હોવાનો છે, બરાબર। એટલે આ વેગ આના કરતાં 6 ગણો ઓછો છે, બરાબર। એટલે અહીંયા 6 ગણો વધારે છે, તો આ રીતે થશે, બરાબર ને। કારણ કે અહીંયા તમે સમજો કે દૂર જેમ જાય એમ વેગમાં ઘટાડો થાય, એટલે આ ઘટાડાને હું ગુણ્યા 6 કરું તો આ સરભર થઈ જાય, સ્વાભાવિક વાત છે ને। જો આ બાજુ 6 ગુણો તો ઓલરેડી અહીંયા વેગ તો વધારે જ છે અને એને ગુણ્યા 6 કરું અને અહીંયા તો ઓછો છે, તો આ બરાબરનું નિશાન લખી શકાય નહીં। એટલે આ રીતે કોમન સેન્સનો પણ પ્રશ્ન છે। આ થોડું કન્ફ્યુઝ કરવા એવું લખેલું છે કે 6 ગણો ઓછો છે। જો તમે અહીંયા આના ગુણ્યા 6v1 કરી દોશો તો જવાબ ખોટો પડશે, બરાબર। એટલે આ રીતની એક શરત આપેલી છે। તો ગ્રહથી નજીકના બિંદુએ, આ ગ્રહથી નજીકના બિંદુએ એને હું કહી દઉં R1 અને દૂરના બિંદુએ એને હું કહી દઉં R2, બરાબર। અંતરનો ગુણોત્તર જોઈએ છે, તો હવે તમને ખ્યાલ છે કે કોણીય વેગમાન સંરક્ષણ પરથી L1 = L2 બંને જગ્યાએ કોણીય વેગમાનનું સંરક્ષણ થાય જ છે। L1 ની બદલે હું m v1 r1 અને L2 ની જગ્યાએ m v2 r2 લખું। m કટ થશે। મારે શું મેળવવાનું છે કે નજીકના બિંદુએ, તો નજીકનો એટલે કે R1 અને દૂરના બિંદુએ અંતરનો ગુણોત્તર એટલે R1/R2 મેળવવાનો છે, ઓકે। તો v1 ની કિંમત છે મારી પાસે 6v2 ગુણ્યા R1 = v2 r2, v2 કેન્સલ થશે, તો 6r1 = r2 આવું થશે। મારે શું જોઈએ છે R1/R2, તો R1/R2 = 1/6 આવું કંઈક આવશે। યસ, ઓપ્શન એ ઇઝ કરેક્ટ ઓપ્શન, બરાબર। આ એકચ્યુઅલી કેપ્લરના નિયમ જેવો સવાલ છે, પણ હવે આમાં મુકાઈ ગયું છે તો આપણાથી ના તો પડાશે નહીં, કારણ કે ફિઝિક્સ વાળા બહુ ઉદાર દિલના હોય છે, એટલે ગમે તે પોર્શનનો સવાલ હોય આપણે તો કરી જ દઈએ છીએ। ચલો આગળનો સવાલ, યસ આ તો ઉપગ્રહમાંથી જ છે। આગળ જોઈએ, એક ઉપગ્રહ પૃથ્વીની નજીક વર્તુળાકાર કક્ષામાં પૃથ્વીની ત્રિજ્યા જેટલા જ અંતરે હોય તેમ ભ્રમણ કરી રહ્યો છે। તો સર તું આકૃતિ બનાય તો ખબર પડે કે, અને એક ઉપગ્રહ કંઈક એની આસપાસ પરિભ્રમણ કરી રહ્યો હતો, કેટલી કક્ષામાં, તો કે પૃથ્વીની ત્રિજ્યા જેટલી, RE ત્રિજ્યા જેટલી જ કક્ષામાં એ પરિભ્રમણ કરી રહ્યો હતો। પછી કોઈ એક બિંદુ આવે છે, આ ભ્રમણ કરતો હોય એના કોઈ આ જ એક બિંદુએથી, તો ધારો કે આ બિંદુ છે, આ બિંદુએથી રોકેટના ફાયરિંગને શરૂ કરવામાં આવે છે। એટલે ભાઈ ઉપગ્રહ હોય તો ઉપગ્રહમાં કંઈક રોકેટની સિસ્ટમ બેસાડેલી હશે અને એના ફાયરિંગને શરૂ કરી દેવામાં આવે છે। તો ઉપગ્રહની ગતિની દિશામાં રોકેટની ઝડપમાં વધારો થાય છે। તો હવે આમ પરિભ્રમણ કરે છે, આ બિંદુ પાસે એની સ્પર્શકની દિશા હોય એટલે કંઈક આમ હશે, આમની તરફ। એ સ્પર્શકની દિશામાં રોકેટની ઝડપનો વધારો થઈ રહ્યો છે અને તેની ઝડપ
પ્રારંભિક ઝડપ એટલે કઈ? આ જે કક્ષીય વેગથી ગતિ કરતી હતી એ પ્રારંભિક ઝડપ કરતા √3/2 ગણી થાય તો પૃથ્વીના કેન્દ્રથી r અંતરે, આ કઈક r અંતરે રહેલા દૂરના બિંદુ પાસે, આ કોઈક દૂરનું બિંદુ છે, ત્યાં પહોંચે તો r નું મૂલ્ય શોધો. હવે અહીંયા સ્પર્શકની દિશા હતી તો આ દિશામાં કઈક આમ ગતિ કરીને આ રીતે આવતો હશે. સમજાણ્યો આખો કોન્સેપ્ટ શું છે? તો સમજાણો આખો કોન્સેપ્ટ શું છે? તો હવે આપણે અહીંયા ધારો કે એનો ઝડપ છે vi, જ્યારે ફાયરિંગ કરવાની શરૂઆત કરી, અને અહીંયા છે એની ફાઇનલ જ્યારે પહોંચે ત્યારે ઝડપ છે vf. બરાબર. પહેલા કંઈક આ રીતે વર્તુળાકાર માર્ગે re જેટલા કક્ષામાં પરિભ્રમણ કરી રહ્યો હતો. ત્યારબાદ કેવું થાય છે કે લંબવૃત્તીય કક્ષામાં પરિભ્રમણ કરવા લાગશે. આમ લંબવૃત્તીય કક્ષામાં, બરાબર, તે કક્ષાના કોઈ એક બિંદુ પાસે કે જ્યાં તેનું અંતર છે r અને એની વેગ છે vf. બરાબર. તો અહીંયા પ્રારંભિક ઝડપ vi કેટલી થશે? તો √3/2 v0, જ્યાં v0 એટલે કક્ષીય વેગ. કક્ષીય વેગના √3/2 ગણી જેટલી એને ઝડપ મળી તો એ vf પાસે પહોંચી શક્યો. બરાબર. એટલે આ રીતે હું લખી શકું. ચાલો હવે હું શું કરું છું કે હવે મારી પાસે કોણીય વેગનું એક સૂત્ર છે કે અહીંયા કોણીય વેગમાનનું સંરક્ષણ થાય છે. તો કોણીય વેગમાન નું સંરક્ષણ થાય છે એટલે હું લખી શકું m vi, અને vi હોય ત્યારે એની અંતર કેન્દ્રથી છે re is equal to m vf, ત્યારે vf હોય ત્યારે અંતર છે r. m કટ થઈ ગયા. ચલો vi ની વેલ્યુ છે મારી પાસે √3/2 v0. √3/2 v0 ની બદલે હું લખી શકું કક્ષીય વેગ gm re ગુણ્યા re હતું જ પહેલેથી is equal to vf, નથી ખ્યાલ, રહેવા દઈએ, into r. બરાબર. ચલો આમાંથી અંડરરૂટ છે તો હું અંડર લઈ દઉં, થોડુંક સરળ બનાવવાનો કોશિશ કરીએ. અહીંયા એક અંડરરૂટ છે re અને અહીંયા ખાલી છે તો એક re, અહીંયા અંડરરૂટ નો re અને અહીંયા એક અંડરરૂટ બચશે. બરાબર. તો ફાઇનલી vf into r એની વેલ્યુ લખી દઉં 3/2 હતું જ gm અને re તો કટ થઈ ગયા તો ઉપર આવી ગયું gr. ચલો આટલું રાખી દઈએ એમને. આગળ ભવિષ્યમાં કંઈક ઉપયોગ આવશે તો કરશું. ચલો હવે હું ઉર્જા સંરક્ષણનો નિયમ લાગુ પાડું. ઉર્જા સંરક્ષણના નિયમ મુજબ પેલા આ બિંદુ પાસે ઇનિશિયલ અને ફાઇનલ બંને બિંદુ પાસે ઉર્જા સંરક્ષણનો નિયમ લાગુ પાડું. આ બિંદુ પાસે જુઓ તો ત્યાં એની સ્થિતિ ઉર્જા આવશે -gm સ્મોલ m. ચલો આપણા ઉપગ્રહનો દળ ધારો કે સ્મોલ m લઈ લો, ત્યારે ત્રિજ્યા છે re પ્લસ અહીંયા કઈક ગતિ ઉર્જા પણ હશે 1/2 m vi² ઇઝ ઇક્વલ ટુ, હવે આ બિંદુ પાસે સ્થિતિ ઉર્જા શું આવશે? -g કેપિટલ M સ્મોલ m બાય અંતર r પ્લસ 1/2 m vf². ઓકે, આ રીતનું કઈક સમીકરણ બનશે મારી પાસે. ચલો m બધી બાજુથી કટ થઈ જશે એટલે મગજમારી નીકળે છે મારી પાસેથી. gm r is as it is રહેશે પ્લસ 1/2 vi² vi એટલે 3/2 અને v0² પણ v0 એટલે તો gm બાય re આવું થશે ઇઝ ઇક્વલ ટુ -gm બાય r એઝ ઇટ ઇઝ રહેશે પ્લસ 1/2 vf, તો
તો VF નો સ્ક્વેર છે તો આનો આપણે વર્ગ કરી દઈએ 3/2 GM RE એટલું તો છે જ અને પેલો R નીચે આવશે પણ વર્ગ થશે એટલે આવશે R સ્ક્વેર. ઓકે, જો એક પણ સ્ટેપ ભૂલાશે તો પ્રોબ્લેમમાં મુકાઈ જશો. GM તમે જોઈ શકો ચારે ચાર પદમાંથી કટ થાય છે. GM. ઓકે, તો ફાઇનલી શું બચે છે? ભલે સ્ટેપ થોડા વધારે થાય, લખવાનું રાખો. તો અહીંયા તો બચ્યું -1/RE પ્લસ આનું થઈ ગયું 3/4 ગુણ્યા 1/RE ઇઝ ઇક્વલ ટુ -1/R પ્લસ 3/4 RE/R સ્ક્વેર. ઓકે, જો આમાં એક પણ વસ્તુ છૂટી ગઈ તો તમારો માર્ક્સ પણ છૂટી ગયા એમ સમજી લેજો. ચલો હવે આકૃતિ જોવું હોય તો જોઈ લો, કારણ કે હવે હું થોડુંક આગળ સાદુરૂપ આકૃતિ રબ કરીને આપીશ. ચલો આ સ્ટેપમાંથી 1/RE કોમન નીકળશે. 1/RE કોમન નીકળે તો અહીંયા બચશે -1 પ્લસ 3/2 ઇઝ ઇક્વલ ટુ અહીંથી કઈ નીકળે એવું છે તો કે હા 1/R તો અહીંયા આવશે -1 પ્લસ 3/2 પ્લસ 3/4 ગુણ્યા RE R. તો શું વધશે? ચલો 3/4 -1 એટલે 4 1/RE અહીંયા આવશે -1/4 ઇઝ ઇક્વલ ટુ 1/R તો હતું જ. તો આ સાઈડ શું બચશે? તો ત્યાં બચશે 3RE -4R/4R. ચલો 4 કટ થઈ ગયા અને હવે ચોકડી ગુણાકાર આપી દઉં છું. તો અહીંયા આવશે R સ્ક્વેર પણ કેવા માઇનસ. બરાબર છે, આ સામેની સાઈડ જાય એટલે આવશે -R સ્ક્વેર અને આ પેલી બાજુ જાય ઇઝ ઇક્વલ ટુ RE તો 3RE સ્ક્વેર -4RRE આવું કંઈક બચશે. તો આ તો આપણું દ્વિપદી પ્રમેય જેવું બની ગયું. આને હું સામેની સાઈડ જવા દઉં R સ્ક્વેર -4RRE પ્લસ 3RE સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 0. બરાબર ને? આ એક્સ સ્ક્વેર માઇનસ XY પ્લસ Y સ્ક્વેર એ ટાઈપનું કંઈક બની ગયું છે. ચાલો ભાગ પાડીએ. તો 3 ના એવા ભાગ પાડું કે એનો સરવાળો થાય. આ રીતે વંચાય ને કે 3 ના એવી રીતે ભાગ પાડું કે એનો સરવાળો થાય અને -4 આવે તો એ ભાગ એવા આવે છે કે -3 અને -1. ચાલો એની સેટ કરીએ. R સ્ક્વેર માઇનસ, ચાલો આને કઈ રીતે બનાવું છું? RRE માઇનસ 3RRE પ્લસ 3RE સ્ક્વેર તો હતું જ. ચલો આ બંનેમાંથી R કોમન કાઢું તો આવશે R માઇનસ RE. આ બંનેમાંથી -3RE કોમન કાઢું તો આવશે R માઇનસ RE. બરાબર, અને આને લખાય R માઇનસ RE અને R માઇનસ 3RE. બરાબર, એટલે હવે આ રીતે ભાગ પાડીએ તો આ થાય R ઇઝ ઇક્વલ ટુ RE અને R ઇઝ ઇક્વલ ટુ 3RE. આ તો શક્ય નથી કારણ કે R ને RE સમાન છે જ ને, આકૃતિમાંથી જ જોયું. તો સાચો જવાબ છે R ઇઝ ઇક્વલ ટુ 3RE, ઓપ્શન સી. બરાબર છે. ખાસ ગણિતનો પણ ઉપયોગ આવી જાય અને તમારા બધા જ કોન્સેપ્ટનું ક્લેરિફિકેશન કરી નાખે એવો એક્ઝામ્પલ છે. એટલે ખાસ ધ્યાન આપજો અને મહેરબાની કરીને જાતે એક વખત ગણજો કે અહીંયા ક્યાં પ્રોબ્લેમ આવે છે. સરને પણ પરસેવો વળી ગયો છે એટલે ખાસ યાદ આપજો. બરાબર,
એવું કહેતા હતા કે એક ઉપગ્રહ હતો પૃથ્વીની નજીક જ વર્તુળાકાર કક્ષામાં ભ્રમણ કરતો હતો, એટલે એની કઈક કક્ષાની ત્રિજ્યા હતી RE જેટલી. પછી શું કર્યું કે એમાં કઈક રોકેટ નામનું ફાયરિંગ હશે, એવું કઈક એમાં એવી રચના કરેલી હશે અને રોકેટનું ફાયરિંગને શરૂ કરી દઉં છું. તો કાંઈક એની ગતિની દિશામાં એટલે એની સ્પર્શકની દિશામાં રોકેટની ઝડપમાં વધારો થાય છે અને તેની ઝડપ પ્રારંભિક ઝડપ કરતા √3/2 ગણી થાય. પ્રારંભિક એટલે એ કઈ કક્ષીય વેગથી ગતિ કરતી હતી એ ઝડપ, એનાથી √3/2 ગણી ઝડપ થશે. એટલે શું કરશે? ગતિ કરશે અને ગતિ કરીને કંઈક એટલી ઝડપ એની પાસે બચેલી છે, એની ઝડપ એમાં વધારો થયો છે ને, એટલે એ એનું સ્થાન છોડી દેશે અને કંઈક પૃથ્વીના કેન્દ્રથી r અંતરે આવેલા દૂરના બિંદુ પાસે પહોંચશે. તો એ r નું આપણે મૂલ્ય ફાઇન્ડ કરવાનું છે. આપણી પાસે કોણીય વેગમાનનું સંરક્ષણ હતું, બધી કિંમતો મૂકી દીધી, આ ફાઇનલી જવાબ લીધો. ક્યાંક આપણે ભવિષ્યમાં ઉપયોગ આવશે. પછી આપણે ઉર્જા સંરક્ષણનો નિયમ આ રીતે, ધારો કે આપણી આકૃતિ હતી તો એકવાર અહીંયા અને એકવાર અહીંયા ફાઇનલ, બંને જગ્યાએ ઉર્જા સંરક્ષણના નિયમ મુજબ પ્રારંભિક ઉર્જા = અંતિમ ઉર્જા, એ રીતે ગણતરી કરીને સાદું રૂપ આપ્યું એટલે ફાઇનલી મને જવાબ મળે છે R = 3RE. બહુ સારો એવો સવાલ હતો, GEE માં પૂછાયેલો અને JEE માં પૂછાયેલો છે. એટલે નીટ વાળે તો ખાસ ધ્યાન આપવાનું, કારણ કે આ છે એ પ્રારંભિક લેવલનું ગણિત છે, એટલે તમે એ રીતે ઇગ્નોર ન કરી શકો કે આમાં તો આટલું બધું મેથ્સ છે એટલે આ ન પૂછાય, એવું ન હોય. આ 9-10 નું ગણિત છે એટલે આ પણ તમને આવી શકે, એટલે મહેરબાની કરીને એક વખત પ્રેક્ટિસ કરજો. ઓકે, આગળનો સવાલ જોઈએ. એક વર્તુળાકાર ગેલેક્સીના કેન્દ્રથી, એક વર્તુળાકાર ગેલેક્સી છે, ચલો એના કેન્દ્રથી લાંબામાં લાંબા r અંતર સુધી જતા, અહીં ક્યાંક r અંતર છે, બરોબર, એની દળ ઘનતા ρ આપેલું છે, ρ = k/r એના મુજબ બદલાય છે, બરોબર. અને આ વિસ્તારમાં, એટલે ભાઈ કંઈક r અંતર અહીંયા લઉં તો આ કંઈક વિસ્તારમાં એક નાનો તારો r ત્રિજ્યા ધરાવતી કક્ષામાં વર્તુળાકાર માર્ગે ભ્રમણ કરી રહ્યો છે, બરોબર. તો આ r ત્રિજ્યા ધરાવતી કક્ષામાં વર્તુળાકાર માર્ગે એક તારો, ચલો એને હું કહી દઉં, ભ્રમણ કરી રહ્યો છે. તો એનો આવર્તકાળ T અને r, એનો વચ્ચેનો આપણે સંબંધ મેળવવાનો છે, બરાબર. સ્ટાર છે વર્તુળાકાર માર્ગે ગતિ કરી રહ્યો છે, તો એને જે કેન્દ્રગામી બળ પૂરું પાડીએ છીએ એ કોણ પૂરું પાડે છે? તો કે ગુરુત્વાકર્ષી બળ, બરાબર ને. તો એ આવશે Gm r², જ્યાં M આપણી માટે અજ્ઞાત છે. mm કટ થશે, એક r કટ થશે, તો v² = Gm/r. મારી પાસે m નથી પરંતુ ઘનતા તો છે. તો ધારો કે હું એક નાનો એવો સૂક્ષ્મ દળ લઉં છું dm, બરાબર, એ થશે ρ × dv, ઘનતા બરાબર દળના છેદના કદ સૂત્ર પરથી, બરાબર. આગળ જેમ કરેલું એમ ρ × v ની બદલે આપણે પેલું લંબાઈ ગુણ્યા પહોળાઈ ગુણ્યા ઊંચાઈ, એટલે ક્ષેત્રફળ × dr, આમ પણ હું લખી શકું. અને ક્ષેત્રફળ વર્તુળાકાર ગેલેક્સી બીજો જ શબ્દ એટલે આવશે 4πr² × dr, બરાબર. આ થયું બધું dm માટે, પણ મારે તો કુલ દળ M જોઈએ છે. તો કુલ દળ m થશે અને સંકલનમાં ρ 4πr² ને dr. પણ ρ ની કિંમત મને ખ્યાલ છે એ હું મૂકી દઈશ k/r 4πr² dr. r કટ થશે, k4π આટલું કોન્સ્ટન્ટ છે, બહાર નીકળશે, એટલે સંકલનમાં માત્ર ને માત્ર r dr બચશે અને એનું સંકલન કરું તો r²/2 એવું આવશે, r²/2, 2 × 4. એટલે ફાઇનલી મારી પાસે જે દળ આવશે
m ઇઝ ઇક્વલ ટુ 2k પાઈ અને આ આવશે લિમિટ મૂકી દઉં 0 થી r ની લિમિટ થશે બરોબર 0 થી r એટલે r² આવશે બરોબર એટલે m ની કિંમત મારી પાસે છે 2k પાઈ r². અહીંયા v છે પણ મારે v ની જરૂર નથી, મારે આવર્તકાળ અને r વચ્ચેનો સંબંધ જોઈએ છે. તો આપણે ખ્યાલ છે v બરાબર r ઓમેગા ચાક ગતિનું સૂત્ર અને આપણા કિસ્સામાં r એટલે કે ત્રિજ્યા છે કેપિટલ R, તો અહીંયા આવશે કેપિટલ R² ઓમેગા સ્ક્વેર. g અને m ની બદલે આવશે 2k પાઈ r² છેદમાં r તો ખરો જ, r² કટ થશે પણ ઓમેગા એટલે 2 પાઈ બાય કેપિટલ T નો સ્ક્વેર બરોબર અને g 2k પાઈ છેદમાં r. તો ફાઇનલી શું બચશે 4 પાઈ સ્ક્વેર છેદમાં T² બરાબર g2k પાઈ છેદમાં r. આવું કંઈક બચશે પણ 4 પાઈ સ્ક્વેર એટલે કે અંશ આખો કોન્સ્ટન્ટ છે, g2k પાઈ આ પણ કોન્સ્ટન્ટ છે, તો શું બચ્યું કે T² ચલે છે r. આ રીતનો કંઈક સંબંધ બચે છે, બાકી બધું જ કોન્સ્ટન્ટ છે. અથવા તમે એમ પણ કરી શકો આને ઉલટાવી દેવાનું, તો નીચેનો જે છેદ આવશે બધો કોન્સ્ટન્ટ છે, તો એની બદલે હું સમપ્રમાણતા લઈ શકું, તો T² ચલે છે r. યસ, ઓપ્શન A ઇઝ કરેક્ટ ઓપ્શન. બરાબર, તો આ રીતે આપણે એક વર્તુળાકાર ગેલેક્સી હતી એના કેન્દ્રથી લાંબામાં લાંબા r અંતર સુધી જતા એની દળ ઘનતા આ રીતે બદલાય છે. પણ આ જ વિસ્તારમાં એક નાનો તારો કેપિટલ R ત્રિજ્યા ધરાવતી કક્ષામાં વર્તુળાકાર માર્ગે પરિભ્રમણ કરી રહ્યો હતો. બરાબર છે. હવે આપણે ઘનતા મળેલી છે પણ દળ નથી મારી પાસે, તો દળ સૂક્ષ્મ છે એને ρ × dv વડે લઈ શકું, પણ કદને બદલે હું ત્રિજ્યા × ક્ષેત્રફળ લઉં તો પણ મને કદ મળી જશે. બરાબર, ત્રિજ્યા × ક્ષેત્રફળ, ક્ષેત્રફળ છે 4 પાઈ r², આ એઝ ઇટ ઇઝ રાખું છું. મારે કુલ દળ જોઈતું હોય તો સંકલન લેવું પડે, આને હું સંકલનમાં લઉં તો કેપિટલ M મળશે ρ 4 પાઈ r² dr. બરોબર, ρ ની કિંમત મૂકો તો r કટ થશે અને આ r એ લાંબામાં લાંબા અંતર સુધીનું છે, પણ મારે એની કાંઈ જરૂર નથી. મારે તો માત્ર ને માત્ર ભીખું ને પાત્ર કેપિટલ R સુધીનું જ જોઈએ છે. તો મેં લિમિટ મૂકી દીધી 0 થી r ની, આ 0 એનથી r ની, તો આ રીતનું મને કંઈક દળ મળી ગયું. પછી વર્તુળાકાર માર્ગે સ્ટાર ભ્રમણ કરી રહ્યો છે, તો જરૂરી કેન્દ્રગામી બળ એ ગુરુત્વાકર્ષી બળ પૂરું પાડશે. બરાબર, તો કંઈક આ રીતનું v² = gm/r આ રીતનું કંઈક મને મળેલું છે. પણ v ની જરૂર નથી, મારે જોઈએ છે આવર્તકાળ કેપિટલ T. તો v બરાબર r ઓમેગા ચાક ગતિનું સૂત્ર છે, એના પરથી આપણે આ રીતે કંઈક મૂક્યું, પણ ઓમેગાની બદલે હું 2 પાઈ બાય કેપિટલ T દોલનોનું સૂત્ર છે. તો આ રીતે આવર્તકાળ મળી જાય અને આવર્તકાળનો વર્ગ એ r ના સમપ્રમાણમાં છે, એ રીતે સાબિત થઈ જાય. બરાબર, તો એકદમ યુનિક કોન્સેપ્ટ વાળો એક એક્ઝામ્પલ આપણે જોયો. આશા છે કે તમને ખ્યાલ આવી ગયો હશે. બરાબર, અને તમારે જાતે પ્રેક્ટિસ કરવાનો જ છે, 100% કહું છું. કેમ? કારણ કે આમાં ક્યાંક ને ક્યાંક લોચો તમે મારશો જ. બરાબર, એટલે સમજાઈ ગયું હોય તો પણ તમારે એકવાર આ સાદું રૂપ આપવાની પ્રેક્ટિસ કરવાની જ છે. ઓકે, ચલો આગળ વધીએ. બે પદાર્થો વચ્ચેનું ગુરુત્વીય બળ 1/r ના સમપ્રમાણમાં છે. કૌંસમાં આપ્યું છે અને નહીં કે 1/r², આવું છે એવું માનેલું છે. બરાબર, તો બે પદાર્થો વચ્ચેનું ગુરુત્વીય બળ, ચાલો હું એનું કહી દઉં, F એ 1/r ના સમપ્રમાણમાં છે. તો 1/r એના સમપ્રમાણમાં છે, જ્યાં બે પદાર્થો વચ્ચેનું અંતર કેપિટલ R છે. તો મારે સમપ્રમાણતા નીકળશે તો એક અચળાંક આપતો જશે જેને હું k/r કહી દઉં છું. તો આ બળની અસર હેઠળ વર્તુળાકાર ભ્રમણ કરતા કક્ષામાં
ગતિ કરતા પદાર્થની ઝડપ વર્તુળાકાર ભ્રમણ કરે છે, કક્ષામાં ભ્રમણ કરે છે, એટલે જરૂરી કેન્દ્રગામી બળ mv²/r એ કોણ પૂરું પાડશે? જરૂરી કેન્દ્રગામી બળ એ ગુરુત્વાકર્ષી બળ પૂરું પાડશે, બરાબર. પણ F ની મૂલ્ય તો આપને આપેલું છે, તો mv²/r એ F ની બદલે આપણે k/r લખી શકીએ, તો r તો કટ થઈ ગયા. તો પદાર્થની ઝડપ r ના ફોર્મમાં જો તો આમાં તો r જ નથી, તો v ચલે છે r0 થશે, કારણ કે r તો છે જ નહીં, r તો આપણે કેન્સલ થઈ ગયો, એટલે ઓપ્શન બી ઇઝ રાઈટ આન્સર, બરાબર ને. નીટમાં પૂછેલા બહુ સારો એવો સવાલ છે, બરાબર. એકદમ લોજિકલ માઇન્ડ હોય અને જો કન્સેપ્ટ બેઝ થિયરી સમજેલા હોય તો જ આ આવડી શકે, બરાબર ને. નહીતર આ જો બહુ વધારે કેલ્ક્યુલેશન પણ નથી તો પણ આમાં ઘણા વિદ્યાર્થીઓને ભૂલ પડતી હોય છે, બરાબર. પણ આપણે નહીં પડે, કેમ? કારણ કે તમે મારી પાસે ભણેલા છો. ઓકે, તો આગળ વધીએ. પૃથ્વીની સપાટીથી h ઊંચાઈ પર એક ઉપગ્રહને પહોંચાડવા માટેની જરૂરી ઉર્જા E1 છે, બરાબર. આ પૃથ્વી છે, આ પૃથ્વીની સપાટી છે, સપાટીથી h ઊંચાઈ પર એક ઉપગ્રહને પહોંચાડવા માટે જરૂરી ઉર્જા E1 છે, બરાબર. હવે અહીંયા h ઊંચાઈ ધારો કે અહીંયા છે અને અહીંયા મારી પાસે એક ઉપગ્રહ છે, બરાબર. આ ઉપગ્રહને મારે h ઊંચાઈએ પહોંચાડવો છે, બરાબર. તો એની માટે જરૂરી ઉર્જા E1 છે. હવે કોમન સેન્સનો પ્રશ્ન છે કે આને મારે h ઊંચાઈએ પહોંચાડવી હોય તો જે જરૂરી ઉર્જા E1 છે એ ગતિ ઉર્જાના સ્વરૂપમાં જ હશે, બરાબર ને. કારણ કે બીજા સ્વરૂપે તો આપણે બીજા ઘણા ઉર્જાના સ્વરૂપો છે, પણ એના લીધે આ ઉપગ્રહને h ઊંચાઈએ ન પહોંચાડી શકે, એટલે આ ગતિ ઉર્જાના સ્વરૂપમાં જ આપણે એને ઉર્જા આપશું, જેનું મૂલ્ય છે E1. આ ઉપગ્રહને આ ઊંચાઈ પર વર્તુળાકાર કક્ષામાં ગતિ શરૂ રાખવા માટે જરૂરી ગતિ ઉર્જા E2 છે, બરાબર. હવે અહીંયા પહોંચાડી દીધો તો એ આ વર્તુળાકાર માર્ગમાં ગતિ કરવા લાગશે, વર્તુળાકાર માર્ગમાં ગતિ કરવા, બરાબર બોલ્યો છું, વર્તુળાકાર માર્ગમાં ગતિ કરવા લાગશે. તો એની માટે જાળવી રાખવા માટે જરૂરી ગતિ ઉર્જા E2 છે, બરાબર છે. તો ઉર્જા સંરક્ષણના નિયમ પરથી, બરાબર, સૌ પ્રથમ ધારો કે જ્યારે ઉપગ્રહ પૃથ્વીની સપાટી પર હોય, બરાબર, તો ત્યારે એની સ્થિતિ ઉર્જા હશે -g, પૃથ્વીનું દળ M અને ઉપગ્રહનું દળ m, બરાબર. અને પૃથ્વીની ત્રિજ્યા એને આપણે r કહી દઈએ. ઓકે, આટલી સ્થિતિ ઉર્જા છે, પ્લસ એને આપણે E1 જેટલી ઉર્જા આપીએ છીએ, ક્યાં? h ઊંચાઈએ પહોંચાડવા માટે. લખેલું જ છે જો કે h ઊંચાઈ પર એક ઉપગ્રહને પહોંચાડવા માટે જરૂરી ઉર્જા E1 છે, બરાબર. તો એટલી પ્લસ ઉર્જા આપશું એટલે શું થશે કે એ અહીંયા પહોંચી જશે, બરાબર. હજી પહોંચેલો જ છે પણ એની પાસે કંઈ ગતિ ઉર્જા નથી, એટલે માત્ર ને માત્ર એની પાસે હશે સ્થિતિ ઉર્જા, એ હશે -g, M, પણ અંતર બદલાઈ જશે, r + h થઈ જશે. સ્થિતિ ઉર્જા ગતિ ઉર્જા 0 હશે, બરાબર, કારણ કે હજી આપણે પહોંચાડેલો જ છે. ઓકે, મારે શું જોઈએ છે કે E1 અને E2 સમાન થાય તેવી ઊંચાઈ h નું મૂલ્ય શું હશે? તો પહેલા મારે E1 ની કિંમત તો ખ્યાલ હોવી જોઈએ, તો E1 = આ સામેની સાઈડ જવા દઉં, તો G M r - G M r + h, બરાબર છે. કોમન લઈ લઉં છું, G M આટલું કોમન લઈ લઉં તો 1/r - 1/r + h. ઓકે, ચલો સાદુરૂપ આપીએ. G M r + h, આ સામે ગુણાશે તો r + h આવશે, માઇનસ r કટ થશે, તો ફાઇનલી
E1 ની વેલ્યુ આવશે E1 ઇઝ ઇક્વલ ટુ G કેપિટલ M સ્મોલ m GMM, બરાબર, અને બચશે H અને R પ્લસ H અહીંયા લખું છું અને ખાલી R ને અહીંયા લખું છું, બરાબર, સેમ જ છે, કંઈ વધારે પ્રશ્ન નથી. E1 ની વેલ્યુ એક મને મળી ગઈ છે. ચલો હવે આપણે આ ઉપગ્રહને અહીંયા આપણે પહોંચાડી દીધો છે. હવે આગળ વાંચીએ ચલો કે આ ઉપગ્રહને આ ઊંચાઈ પર વર્તુળાકાર કક્ષામાં રાખવા માટે જરૂરી ગતિ ઉર્જા. તો યાદ કરો થિયરીના દિવસો, જે પુરાના દિવસોમાં ઈસવીસન પૂર્વે આપણે થિયરી ભણેલા ત્યારે આપણે કીધેલું કે ઉપગ્રહને વર્તુળાકાર માર્ગમાં ગતિ કરાવવા માટે જરૂરી ગતિ ઉર્જાનું મૂલ્ય E2, એવું જ કીધેલું છે ને, જરૂરી ગતિ ઉર્જા E2 છે. એનું મૂલ્ય હોય છે કેપિટલ G કેપિટલ M સ્મોલ m બાય 2R. પણ R નહીં આવે, R પ્લસ H આવશે. કેમ? કારણ કે કીધેલું છે ને કે આ ઊંચાઈ પર, એટલે કે H ઊંચાઈ પર, એટલે આ બે વસ્તુ મળી ગઈ મને. હવે એમ કીધેલું છે કે E1 અને E2 સમાન થાય. હવે સમાન થાય છે એટલે આ બંનેનું સરખાવી દઈશ, ત્યારે મારે H નું મૂલ્ય મેળવવાનું છે. તો હવે તો માત્ર ને માત્ર ભીખુને પાત્ર આપણે સાદું રૂપ જ આપવાનું છે. ચલો ધીમે ધીમે આપણા ગાડાને આગળ વધારીએ. GMM બાય R H R પ્લસ H ઇઝ ઇક્વલ ટુ GM સ્મોલ m 2R પ્લસ H. મને બહુ મજા આવે, જો આ ઉડાડી દઉં ને મજા જ આવ્યા કરે. ઓકે, ચલો બીજું કંઈ ઉડેવું છે તો યસ, આ ઉડે છે. તો ફાઇનલી ને ફાઇનલી મારી પાસે આવશે H બાય R ઇઝ ઇક્વલ ટુ 1/2. તો મારે શેનું મૂલ્ય જોઈએ છે? H નું મૂલ્ય જોઈએ છે. તો H ઇઝ ઇક્વલ ટુ R/2, પણ R નું મૂલ્ય તો 6.4 ગુણ્યા 10⁻³ કિલોમીટર છે, એના ભાગ્યા 2 એટલે અડધું, તો 3.2 ઇન્ટુ 10⁻³ કિલોમીટર. આવો કંઈક ફાઇનલી જવાબ મળે છે. ગણપતિ બાપા હોવો જોઈએ. યસ, D ઇઝ કરેક્ટ ઓપ્શન. બરાબર, થોડોક કન્સેપ્ચ્યુઅલી ક્વેશ્ચન હતો પણ તમને સ્ટેપ બાય સ્ટેપ કરાવેલો છે એટલે આવડી ગયો છે. હું તમને ફરીથી કહું છું, આ પણ એક્ઝામ્પલ પ્રેક્ટિસ તમારે કરવાનો જ છે. શું હતું કે ભાઈ, પૃથ્વી હતી, પૃથ્વીની સપાટી પર એક ઉપગ્રહ હતો, એને આપણે E1 જેટલી ઉર્જા આપીને H ઊંચાઈએ પહોંચાડ્યો. તો આપણે ઉર્જા સંરક્ષણનો નિયમ લાગુ પડ્યો. પહેલા સ્થિતિ ઉર્જા પ્લસ E1 જેટલી ઉર્જા આપી તો આપણે H ઊંચાઈએ જતો રહ્યો. તો H ઊંચાઈએ સ્થિતિ ઉર્જા લીધી, બરાબર છે. E1 મારે જોઈએ છે, કેમ? કારણ કે E1 અને E2 નું મૂલ્ય સમાન થાય છે એવું કીધું છે. તો E1 ની કિંમત હું શોધીશ, તો આ સામેની સાઈડ આવશે. પછી માત્ર થોડુંક સાદું રૂપ આવ્યું, E1 ની વેલ્યુ મળી ગઈ. E2 શું છે? તો કે જ્યારે ઊંચાઈ પર પહોંચી જાય ત્યારે વર્તુળાકાર કક્ષામાં રાખવા માટે જરૂરી ગતિ ઉર્જા છે. તો એ પણ તમને આ સૂત્ર મેં લખાવડાવેલું છે થિયરી પોર્શનમાં, તો એ લઈ લેવાનું. પછી એવું કીધું છે E1 અને E2 સમાન થાય, બંનેને સરખાઈ દીધા, જે વ્હાઇટ પેનથી લખેલું છે. પછી જે આપણે ખૂબ ગમે છે એવું આપણે ઉડાડવાનું શરૂ કરી દીધું. તો માત્ર આટલું જ બચ્યું. તો એની પરથી આપણે H ઇઝ ઇક્વલ ટુ 3/2 ગુણ્યા 10⁻³ કિલોમીટર, આવો કંઈક જવાબ મળી ગયો. ઓકે, તો આ તમારે પ્રેક્ટિસ કરવાનો છે. આગળનો સવાલ કે સૂર્યની આસપાસ એક ગ્રહ ઉપવલય આકારમાં ગતિ કરે છે. ફરીથી, સૂર્યની આસપાસ એક ગ્રહ ઉપવલય આકારની કક્ષામાં ગતિ કરે છે. જો T, V, E અને L એ અનુક્રમે ગતિ ઉર્જા, હું અહીંયા લખી દઉં છું એટલે ઘણી અનુક્રમે છે જોવું ના પડે. જો T એટલે T ગતિ ઉર્જા છે, V સ્થિતિ ઉર્જા છે, E કુલ ઉર્જા છે અને કેન્દ્રને અનુલક્ષીને કોણીય વેગમાન L હોય તો નીચેનામાંથી કયું સાચું છે? તો ઓપ્શન A એવો છે કે T નું સંરક્ષણ થાય છે, ગતિ ઉર્જાનું સંરક્ષણ થાય એ તો કોઈ હિસાબે પોસિબલ જ નથી. બીજું છે V હંમેશા ધન હોય છે, તો તમને સૂત્ર ખ્યાલ જ છે, સ્થિતિ ઉર્જા ક્યારે ધન ના હોય. કે કુલ ઉર્જા E હંમેશા ઋણ હોય છે, તો તમને ખ્યાલ છે કે સૂર્યની આસપાસ એક ગ્રહ, અહીંયા સૂર્ય હોય અને કોઈ ગ્રહ એની આસપાસ ઉપવલય આકારમાં ગતિ કરતો હોય તો એની કુલ ઉર્જાનું સૂત્ર તમને ખ્યાલ જ છે, -GMM/2R. પણ એમાં માઇનસ આવે છે ને એટલે E હંમેશા ઋણ હોય છે. તો સાચો જવાબ છે E હંમેશા ઋણ હોય છે.
બરાબર, અને આ ચોથો ઓપ્શન પણ ખોટો છે. ઓકે, તો આજે આપણે ઉપગ્રહોનો પહેલો ભાગ જોયો. આગલા લેક્ચરમાં આપણે ઉપગ્રહોના પાર્ટ 2માં થોડાક નવા MCQ જોઈશું. ત્યાં સુધી લખતા રહો, વાંચતા રહો, મહત્તમ MCQ સોલ્વ કરો અને હંમેશા રીપી સાથે જોડાયેલા રહો. ઓલ ધ વેરી બેસ્ટ.